ડિસેમ્બર તુલા રાશિની કિસ્મતનો પલટવાર છે। તુલા રાશિના મિત્રો, જીવને તમને જેટલું પરખ્યું છે તેટલું કદાચ અન્ય કોઈને નહીં પરખ્યું હોય। ક્યારેક સંજોગોએ તમને છોડી દીધા, ક્યારેક લોકો બદલાઈ ગયા, ક્યારેક ભરોસાએ દગો આપ્યો અને ક્યારેક કિસ્મતે આંસુ આપ્યા। દુનિયાએ માત્ર તમારી સ્મિત જોઈ, પરંતુ તમારો સંઘર્ષ, તમારો ત્યાગ અને તમારી ચૂપકીદી ફક્ત ભગવાને જ જોઈ છે। અને હવે તે જ ભગવાન ડિસેમ્બરમાં નિર્ણય સંભળાવવા જઈ રહ્યા છે। તુલા રાશિ પાસેથી અત્યાર સુધી જે છીનવાઈ ગયું હતું તે પાછું આપવામાં આવશે। અને જે તમારો હક હતો પણ મળ્યું નહોતું તે હવે સીધું તમારા ચરણોમાં મૂકવામાં આવશે। હવે બ્રહ્માંડની ઊર્જા તમારી સાથે ઊભી છે। બંધ દરવાજા ખુલશે, સ્થિર થયેલું ભાગ્ય ચાલવા લાગશે। તમારી કિંમત ઓળખાઈ જશે અને તમારો સમય, તમારું સન્માન, તમારી ખુશી ફરી પાછી આવશે। આ મહિનો માત્ર સારો નહીં હોય, આ તમારી કહાણીને નવો વળાંક આપનારો મહિનો હશે। જે જગ્યાએ તમે ચૂપચાપ આંસુ વહાવ્યા હતા, હવે ત્યાં જ તમે માથું ઊંચું કરીને સ્મિત કરશો। આ ડિસેમ્બરનો સંદેશ બિલકુલ સ્પષ્ટ છે। તુલા રાશિ હવે હારવા માટે નહીં પણ ચમકવા માટે બની છે અને હવે રાહ જોવાનો સમય પૂરો થવા જઈ રહ્યો છે। કારણ કે હવે પછીના ભાગમાં તમને મળશે તુલા રાશિની 20 ડિસેમ્બર 1925ની 10 સૌથી મોટી ભવિષ્યવાણીઓ, જે ધન, કરિયર, સંબંધો, પ્રેમ, પરિવાર, ભાગ્ય, સન્માન, સ્વાસ્થ્ય, અવસર અને દિવ્ય સંરક્ષણ, આ 10 ક્ષેત્રોમાં તમારા આખા જીવનનો અધ્યાય બદલનારી છે। બસ તૈયાર રહો। આ તમારા દિલને સ્પર્શશે અને આશાને ફરી જગાડશે। શરૂ કરીએ। પહેલી ભવિષ્યવાણી, ધન, કિસ્મત અને આર્થિક પ્રગતિનો સુવર્ણકાળ શરૂ। તુલા રાશિના મિત્રો, ડિસેમ્બર એ મહિનો છે જેમાં તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત થશે। કિસ્મત હવે તમારી મહેનતની સાથે ઊભી દેખાશે। જે પૈસા અટકેલા હતા, જે લાભ અટકી ગયો હતો, જે અવસરો હાથમાંથી સરકી રહ્યા હતા, હવે તે જાતે જ તમારા જીવનમાં પાછા ફરશે। વેપારમાં અટકેલી પ્રગતિ ગતિ પકડશે, નોકરીમાં તરક્કી અને આવક વધવાના સંકેત છે। વિદેશ કે દૂરના સ્થાનથી લાભના યોગ છે। અચાનક પ્રાપ્ત થનારી સફળતા અને આર્થિક ઉપલબ્ધિ મળશે। હવે ભાગ્ય પૈસા કમાવવાના નવા રસ્તા ખોલશે। તે રસ્તો જે ક્યારેય નહોતો ખુલ્યો તે હવે સરળ બનશે। અને સૌથી મોટી વાત, જે મહેનતનું પરિણામ લાંબા સમયથી નથી મળ્યું તે હવે અનેક ગણું થઈને મળવાનું શરૂ થશે। આ ભવિષ્યવાણી સ્પષ્ટ કહે છે કે તુલા રાશિ આ ડિસેમ્બરમાં આર્થિક રીતે મજબૂત થશે અને ધન સંબંધિત ચિંતાઓનો અધ્યાય સમાપ્ત થશે। બીજી ભવિષ્યવાણી, કરિયરમાં મોટો ઉછાળો અને લાંબા સમયથી અટકેલો અવસર મળવો। તુલા રાશિના મિત્રો, ડિસેમ્બર તમારા કરિયરમાં એવું પરિવર્તન લાવી શકે છે જેની તમે લાંબા સમયથી આશા રાખી રહ્યા હતા। મુશ્કેલીઓ ઓછી થશે અને જે રસ્તો બંધ હતો તે જ તમારો સૌથી મોટો રસ્તો બનશે। આ મહિને ગ્રહો સંકેત આપી રહ્યા છે કે પ્રમોશન કે પદમાં વધારાના પ્રબળ યોગ છે। નવી અને વધુ સારી નોકરીનો મોકો મળશે। મોટા લોકો સાથે જોડાણ અને તેમની મદદ મળશે। ટેલેન્ટની ઓળખ થશે અને કામના વખાણ થશે। હવે તમને માત્ર કામ નહીં મળે, તમારી ઓળખ બનશે। જે જગ્યાએ તમને ઓછા આંકવામાં આવતા હતા, હવે તે જ લોકો તમારી ક્ષમતાના વખાણ કરશે। અને જો તમે રોજગાર કે નવી દિશાની શોધમાં છો તો ડિસેમ્બર તમારા જીવનમાં કરિયરની નવી શરૂઆત લઈને આવશે। સૌથી ખાસ વાત, કોઈ એક વ્યક્તિ અથવા એક નિર્ણયના કારણે તમારા કરિયરની દિશા બદલાઈ શકે છે અને આ બદલાવ સકારાત્મક હશે। ત્રીજી ભવિષ્યવાણી, પ્રેમ અને સંબંધોમાં સાચા સંબંધની વાપસી, દિલને શાંતિ મળશે। તુલા રાશિના મિત્રો, ડિસેમ્બર દિલના મામલાઓમાં રાહત અને ખુશી લઈને આવશે। કોઈ પણ સંબંધને ચલાવવામાં તમે હંમેશા દિલથી કોશિશ કરી, પરંતુ ઘણીવાર સામેની વ્યક્તિ એટલી ઈમાનદાર કે સમજદાર નહોતી નીકળી। હવે ગ્રહોની ચાલ પ્રેમ જીવનને એક નવા વળાંક પર લઈ જઈ રહી છે।
દૂરીઓ ઓછી થશે, ગેરસમજો સમાપ્ત થશે, તૂટેલા સંબંધોમાં સમાધાનના યોગ છે, પ્રેમમાં સ્થિરતા અને ભરોસો વધશે. જે લોકોએ તમારા પ્રેમને હળવાશમાં લીધો હતો, હવે તે જ તમારી અહમિયત અનુભવશે. અને સૌથી સુંદર સંદેશ એ છે કે જેઓ એકલા છે અથવા લાંબા સમયથી સાચા સાથીની શોધમાં છે, તેમના જીવનમાં ડિસેમ્બર સાચા પ્રેમ અને આત્મીય સંબંધનો પ્રવેશ કરાવી શકે છે. આ મહિનો તમારા દિલને રાહત અને તમારા જીવનને ભાવનાત્મક સ્થિરતા આપશે. કિસ્મત આ વખતે માત્ર પ્રેમ નહીં આપે, પણ સાચો માણસ આપશે. ચોથી ભવિષ્યવાણી પરિવાર અને ઘરમાં સુખ શાંતિનું આગમન. તુલા રાશિના મિત્રો, ડિસેમ્બર તમારા ઘર અને પરિવારના માહોલમાં ખુશીઓ અને સંતુલન લઈને આવશે. ઘણીવાર પરિવારમાં અનબન કે નાની નાની ગેરસમજો તમારી ખુશીમાં બાધા બનતી રહી છે. આ મહિને ગ્રહોની ચાલ તમારા પારિવારિક જીવનને શાંતિ અને મધુરતા આપી રહી છે. ઘરમાં વાતાવરણ શાંત અને સકારાત્મક રહેશે, સંબંધોમાં સમજદારી અને સહયોગ વધશે, કોઈ જૂના વિવાદનું સમાધાન થશે. માતાપિતા કે વડીલો પાસેથી વિશેષ આશીર્વાદ મળવાના યોગ છે. આ સમય તમારા ઘર અને પરિવાર માટે ખૂબ જ શુભ છે. તમારા પ્રિયજનો સાથે સમય વિતાવો, ભાવનાઓને શેર કરો અને સમજદારીથી નિર્ણય લો, કારણ કે આ ડિસેમ્બર પરિવારમાં સુખ અને મેળાપનો મહિનો સાબિત થશે. પાંચમી ભવિષ્યવાણી સ્વાસ્થ્ય અને માનસિક શાંતિમાં પૂર્ણ બદલાવ. તુલા રાશિના મિત્રો, ડિસેમ્બર તમારા માટે શરીર અને મન બંનેમાં નવી ઉર્જા લઈને આવશે. વીતેલા સમયમાં થાક, ચિંતા અને તણાવે તમારી સ્મિતને દબાવી દીધી હતી. પરંતુ હવે બ્રહ્માંડ કહી રહ્યું છે, હવે તમારો સમય છે. તમારું શરીર અને મન ફરીથી યુવાન અને મજબૂત થશે. આ મહિને તમને મળશે શારીરિક શક્તિ અને સ્ફૂર્તિમાં વધારો, માનસિક શાંતિ અને ભાવનાત્મક સંતુલન, જૂના રોગો કે સ્વાસ્થ્યની પરેશાનીઓમાં સુધારો, ધ્યાન, યોગ અને આત્મનિરીક્ષણથી આંતરિક તાજગી. ડિસેમ્બર તમારા માટે માત્ર સુધારાનો મહિનો નહીં, પણ નવા જીવનની શરૂઆત છે. તમે અનુભવશો કે હવે તમારા પગ હળવા છે, મન પ્રસન્ન છે અને આત્મવિશ્વાસ ઊંચો છે. તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો, યોગ્ય આહાર અપનાવો અને તમારા મનને સકારાત્મક ઉર્જાથી ભરી દો, કારણ કે આ જ સમય છે જ્યારે તમારું શરીર, મન અને આત્મા એક નવી તરંગ પર કૂદશે. છઠ્ઠી ભવિષ્યવાણી ભાગ્ય અને અવસરોનું અભૂતપૂર્વ રીતે ખુલવું. તુલા રાશિના મિત્રો, ડિસેમ્બર એ મહિનો છે જ્યારે તમારા જીવનમાં અચાનક અને અણધારી રીતે નવા અવસરો સામે આવશે. જે રસ્તા બંધ લાગતા હતા, જે તકો સતત ટળતી રહી, હવે તે જ તમારા માટે ખુલશે. આ મહિને ગ્રહોની ચાલ સંકેત આપી રહી છે કે લાંબા સમયથી અટકેલા અવસર અચાનક સક્રિય થશે. નવી પરિયોજનાઓ, વ્યવસાય કે કરિયરમાં મહત્વપૂર્ણ વળાંક આવશે. ભાગ્ય તમારા પક્ષમાં કામ કરશે અને લાભ સરળતાથી પ્રાપ્ત થશે. યોગ્ય સમયે યોગ્ય લોકોની મદદ અને માર્ગદર્શન મળશે. ડિસેમ્બર તમારા માટે ભાગ્યશાળી બદલાવ અને સફળતાની દિશા લઈને આવશે. બસ સાહસ જાળવી રાખો, નવી પડકારોને ખુલ્લા દિલથી સ્વીકારો અને તમારા ઇરાદાઓમાં મક્કમ રહો, કારણ કે આ સમય તમારા માટે સફળતા અને સમૃદ્ધિનો દરવાજો ખોલવાનો છે. સાતમી ભવિષ્યવાણી સન્માન, પ્રતિષ્ઠા અને સામાજિક માનસન્માનમાં વૃદ્ધિ. તુલા રાશિના મિત્રો, ડિસેમ્બર તમારા જીવનમાં સન્માન અને પ્રતિષ્ઠાનો એવો દોર લઈને આવશે જે લાંબા સમય સુધી યાદ રહેશે. તમારી મહેનત, તમારી ઈમાનદારી અને તમારા ધૈર્યને લોકો હવે ઓળખશે અને વખાણશે. આ મહિને ગ્રહોની ચાલ સંકેત આપી રહી છે કે સમાજમાં તમારી સ્થિતિ મજબૂત થશે, વરિષ્ઠ અને પ્રભાવશાળી લોકોનો સહયોગ મળશે, જૂની ટીકાઓ કે અવિશ્વાસની પડકારો પાછળ છૂટશે. લોકો તમારા અભિપ્રાય અને નિર્ણયોને હવે મહત્વ આપશે. ડિસેમ્બર તમારા માટે સન્માન અને લોકપ્રિયતાના નવા આયામો ખોલવાનો છે. તમે અનુભવશો કે હવે તમારી મહેનત અને પ્રયાસો માત્ર ફળ નથી લાવી રહ્યા, પણ તમને તે ઓળખ અને સન્માન અપાવી રહ્યા છે, જેના તમે લાંબા સમયથી હકદાર હતા.
8મી ભવિષ્યવાણી સંબંધોમાં સચ્ચાઈ અને સ્થાયિત્વનું આગમન. તુલા રાશિના મિત્રો, ડિસેમ્બર તમારા વ્યક્તિગત અને સામાજિક સંબંધોમાં સચ્ચાઈ અને સ્થિરતા લઈને આવશે. જે સંબંધો લાંબા સમયથી સંઘર્ષ કે ગેરસમજોને કારણે તણાવમાં હતા, તેમને હવે સુધારવાના યોગ છે. આ મહિને ગ્રહોની ચાલ સંકેત આપી રહી છે કે જૂના વિવાદો ઉકેલાશે અને મેળાપ થશે, પ્રેમ અને મિત્રતામાં સમજદારી અને વિશ્વાસ વધશે. નવા મિત્રો અને સહયોગીઓ તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે. પરિવાર અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને ભરોસો વધશે. ડિસેમ્બર તમારા માટે સંબંધોમાં મજબૂતી અને આત્મવિશ્વાસ લઈને આવશે. તમે અનુભવશો કે હવે તમારી આસપાસના લોકો તમારી કદર કરશે અને તમારા નિર્ણયોનું સન્માન કરશે. 9મી ભવિષ્યવાણી આધ્યાત્મિક સુરક્ષા અને દિવ્ય આશીર્વાદ. તુલા રાશિના મિત્રો, ડિસેમ્બર તમારા જીવનમાં આધ્યાત્મિક ઊર્જા અને દિવ્ય સંરક્ષણની અનુભૂતિ લઈને આવશે. જે ભય, ચિંતા કે અનિશ્ચિતતા તમારા મનમાં છવાયેલી હતી, તેને હવે દૂર કરવાની તાકાત તમારી પાસે હશે. આ મહિને ગ્રહોની ચાલ સંકેત આપી રહી છે કે તમારા પર દિવ્ય આશીર્વાદ અને સુરક્ષાનો અનુભવ થશે. આધ્યાત્મિક જાગૃતિ અને સકારાત્મક ઊર્જામાં વધારો થશે. ધાર્મિક કે આત્મિક પ્રવૃત્તિઓ તમને માનસિક સંતુલન આપશે. નકારાત્મકતા અને અવરોધો ધીમે ધીમે ઓછા થશે. ડિસેમ્બર તમારા માટે શાંતિ, સુરક્ષા અને આંતરિક બળનો મહિનો છે. તમે અનુભવશો કે હવે તમારા જીવનમાં એક અદૃશ્ય શક્તિ તમારી સાથે ઊભી છે, જે દરેક મુશ્કેલીને સરળ બનાવી રહી છે. 10મી ભવિષ્યવાણી, નવી શરૂઆત અને આખા જીવનમાં પરિવર્તન. તુલા રાશિના મિત્રો, ડિસેમ્બર તમારા માટે જીવનમાં મોટા અને સ્થાયી બદલાવ લઈને આવશે. જે રસ્તાઓ અત્યાર સુધી મુશ્કેલ કે બંધ લાગતા હતા, તે ખુલી જશે અને તમારા જીવનમાં નવી સંભાવનાઓ જન્મ લેશે. આ મહિને ગ્રહોની ચાલ સંકેત આપી રહી છે કે જૂના સંઘર્ષ અને અવરોધો પાછળ છૂટશે. નવા અવસર, નવી દિશા અને નવા અનુભવો તમારા જીવનમાં આવશે. આત્મવિશ્વાસ અને સાહસમાં વૃદ્ધિ થશે. તમારા સપના અને યોજનાઓ ધીમે ધીમે સાકાર થવા લાગશે. ડિસેમ્બર તમારા માટે માત્ર એક મહિનો નહીં, પણ નવા અધ્યાયની શરૂઆત છે. તમે અનુભવશો કે હવે તમારા પ્રયાસો, તમારી મહેનત અને તમારા નિર્ણયો માત્ર પરિણામ નથી આપી રહ્યા, પણ તમને એક નવી ઓળખ અને નવી દિશા આપી રહ્યા છે. અને હવે બધી 10 મોટી ભવિષ્યવાણીઓ સામે આવી ગઈ છે. 20 ડિસેમ્બર 1925 તુલા રાશિ માટે ધન, કરિયર, પ્રેમ, પરિવાર, સ્વાસ્થ્ય, ભાગ્ય, પ્રતિષ્ઠા, સંબંધ, આધ્યાત્મિક સુરક્ષા અને નવી શરૂઆત, આ 10 ક્ષેત્રોમાં તમારા જીવનમાં મોટા અને સકારાત્મક બદલાવ લાવનારો છે. જો તમને આ ભવિષ્યવાણીઓ પસંદ આવી હોય, તો વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં લખો જય શનિદેવ.